ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનું એક સુંદર પ્રતિબિંબ છે, જે આપણને જીવનમાં યોગ્ય માર્ગ બતાવે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોથી કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે રવિવાર 9 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. એકાદશી તિથિ મનની શાંતિ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે મૃગશિરા નક્ષત્ર છે, જે નવીનતા અને સર્જનાત્મકતામાં વધારો કરે છે. સૂર્યોદય સવારે 6:01 અને સૂર્યાસ્ત સાંજે 7:04 થશે. સાંજે 5:26થી 7:04 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા આકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જદ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર તમારી રાશિથી બીજા સ્થાને એટલે કે વૃષભ રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ખૂબ જ સારો છે. ચંદ્રની આ સ્થિતિ તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા આપશે. આજનો દિવસ તમારા પ્રેમ સંબંધો અને પારિવારિક જીવન માટે ખૂબ જ આનંદદાયક છે. તમારી સકારાત્મકતા તમારી આસપાસના લોકોને પણ પ્રેરણા આપશે. આજે તમે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાનું આયોજન કરો, જેનાથી તમને ખૂબ જ ખુશી મળશે. જો આજે તમારે કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો બપોરે 1:40 થી 2:55 વચ્ચે કરો. તમને ચોક્કસપણે સારું પરિણામ મળશે. આજે એક ખાસ સાવચેતી રાખજો, તે એ છે કે લીલો રંગ પહેરવાનું ટાળજો, કારણ કે આજે આ રંગ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. શનિનો પ્રભાવ મનની મૂંઝવણ દૂર કરવા માટે પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો. તે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ અભ્યાસ કરતા તમારી અંદરની કળાને બહાર લાવવાનો છે. કંઈક નવું શીખવાની ઉત્સુકતા રાખો. યુવા મિત્રો, આજનો દિવસ તમારા સંબંધોમાં મીઠાશ લાવનારો છે. જીવનસાથી સાથે ખુલીને વાત કરો. ગૃહિણીઓ, આજે ઘરનું વાતાવરણ ખૂબ જ પ્રસન્ન રહેશે. પરિવાર સાથે નાનો પ્રોગ્રામ બનાવવો ફાયદાકારક રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ કામનું ભારણ ઘટાડનારો છે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ચાલવું અથવા હળવી કસરત કરો તમારા માટે ફાયદાકારક રહેશે. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? જીવન પ્રગતિ કરવા માટે નસીબનો સાથ મહત્વનો કે પોતાની મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ સાવધાની રાખવાનો દિવસ છે. ચંદ્ર આજે તમારા જ રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ એવી છે કે આજે તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જેમાં તમારી કોઈ ભૂલ નથી. ચા તમારે જવાબદાર, ચા ઓફિસનું કામ હોઈ શકે અથવા પરિવાર સાથે જોડાયેલી કોઈ વાત. આ જ્યોતિષીઓની સલાહ છે કે આજે તમારી વાણી પર સંયમ રાખો અને શબ્દો ખૂબ વિચારીને બોલો, જેથી કોઈને ઠેસ ન પહોંચે. આજે વિવાદોથી દૂર રહેવું અને શાંત રહેવું એ જ તમારી સુરક્ષા છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે વધુ મહેનત કરવી પડશે. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવા માટે મૌન રહેવું વધુ હિતાવહ છે. વેપારીઓ અને નોકરી કરતા લોકોએ આજે કોઈપણ પ્રકારનું મોટું જોખમ લેવું નહીં. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહીં. આજે બપોરે 1:45 થી 2:30 સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં તમે તમારા મહત્વના કામો કરી શકો છો. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે.
એક સત્કાર્ય તરીકે આજે પક્ષીઓને ચણ નાખો અથવા કોઈને પાણી પીવડાવો. તમારી કુંડલીમાં રાહુનો પ્રભાવ હોવાથી સંબંધોમાં સુમેળ જાળવવા માટે ધ્યાન કરો. મિત્રો, એક પ્રશ્ન છે. શું તમને લાગે છે કે નસીબ આપણા હાથમાં છે કે બધું ગ્રહોની ચાલ પર નિર્ભર છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ તમારા માટે આત્મમંથનનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 12મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમને કોઈ અજાણ્યા કારણોસર મનમાં થોડી અસ્વસ્થતા કે ચિંતા અનુભવાઈ શકે છે. પરંતુ યાદ રાખો કે આ માત્ર એક કામચલાઉ તબક્કો છે અને દિવસના અંત સુધીમાં આ બધું જ દૂર થઈ જશે. તમારા મનમાં આવતા આ વિચારો જીવનના રસ્તા પરના નાના ખાડાઓ જેવા છે, તેથી તેના વિશે વધુ પડતો તણાવ ન લો. આજે તમારા પ્રિયજનો અથવા કોઈ ખાસ મિત્ર સાથે વાતચીત કરો. તેનાથી તમારું મન હળવું થશે. આજે તમારા ભૂતકાળના કાર્યોની જવાબદારી સ્વીકારીને પ્રામાણિકતાથી આગળ વધવાનો સમય છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસની સાથે પોતાના શોખને પણ સમય આપવો જોઈએ, જેથી માનસિક શાંતિ મળે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી અને સંબંધને સમજવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓએ આજે ઘરના કામોમાં પોતાનું ધ્યાન પરોવવું, જેથી નકારાત્મક વિચારો દૂર રહે. નોકરી અને વ્યવસાયમાં આજે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો, ખાસ કરીને કોઈને ઉધાર આપવાનું ટાળવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી, ખાસ કરીને ચાલતી વખતે સાવચેત રહેવું. આજે બપોરે 1 થી 2:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ સમયગાળામાં તમે તમારા મહત્વના કામો કરી શકો છો. આજે સફેદ રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવી અથવા કોઈ ગરીબને મદદ કરવી તે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. મારો તમને આજે એક પ્રશ્ન છે. તમને જીવનમાં સૌથી વધુ માનસિક શાંતિ કઈ વસ્તુથી મળે છે? પ્રકૃતિ, સંગીત કે ધ્યાન? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર તમારી લાભ રાશિ એટલે કે વૃષભ રાશિમાં અને મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ રહી શકે છે. ઓફિસમાં કે બહારના કામકાજમાં તમારે ઘણી નાજુક પરિસ્થિતિઓ સંભાળવી પડશે. આસપાસનું વાતાવરણ તણાવપૂર્ણ હોઈ શકે છે, તેથી કોઈની સાથે દલીલબાજીમાં પડશો નહીં. જો કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્તે તો શાંતિથી ત્યાંથી નીકળી જવું એ જ તમારી સમજદારી છે. કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે, તેથી બીજાની નકારાત્મકતાને તમારા મન પર હાવી ન થવા દો. કામના સ્થળે તમારી મર્યાદાઓ નક્કી કરો. કામ પૂર્ણ થયા પછી જે સંતોષ મળે છે તે તમારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. નકામી બાબતોમાં સમય બગાડશો નહીં. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોમાં વ્યસ્ત રહેશો, પણ થોડો સમય તમારા શોખ માટે પણ ફાળવો. જૂની સખીઓ સાથે વાત કરવાથી મન હળવું થશે. નોકરી અને વ્યવસાયમાં આજે સાવચેત રહો. કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. આજે મોટા રોકાણો ટાળવા હિતાવહ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યાઓ કે સાંધાના દુખાવાને અવગણશો નહીં. આજની શુભ સલાહ: આજે જૂના મિત્રો સાથે વાત કરો. તે તમને માનસિક શાંતિ આપશે. આજે કોઈ તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે ખૂબ જ ઉદાસ હોવ ત્યારે તમને સૌથી વધુ કોની યાદ આવે છે? તમારા પરિવારની કે તમારા કોઈ ખાસ મિત્રની? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અમે તમારા માટે આ માહિતી લાવવા ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો તમને શક્ય હોય તો વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને મદદ કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર. ચંદ્ર આજે તમારા 10મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉર્જાવાન રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી સામે નવી તકો આવશે, જે તમને નવું શીખવામાં અને આગળ વધવામાં મદરૂપ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ માને છે કે તમારી ક્ષમતાઓને સાબિત કરવા માટે આજે તમારે થોડી મહેનત કરવી પડશે. તો જ તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો.
સાંજનો સમય કૌટુંબિક બાબતોમાં વ્યસ્ત રહી શકે છે. પરંતુ ધ્યાન રાખજો કે તમારી પ્રાથમિકતાઓને તમે ભૂલી ન જાઓ. આજે તમારા માટે સી ગ્રીન એટલે કે દરિયાઈ લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 2 થી 3 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે. રાહુની નકારાત્મક ઉર્જાથી બચવા માટે અને માનસિક સ્પષ્ટતા માટે કોઈ સુરક્ષા કવચ અથવા રત્ન સાથે રાખવું હિતાવહ છે. આજે એક સારું પુસ્તક વાંચવાનું સત્કાર્ય કરો, જે તમારા મનને નવી દિશા આપશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. નવી વસ્તુઓ શીખવા માટે સમય ફાળવો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે થોડી સાવધાની રાખો. ગુસ્સામાં આવીને કોઈને કડવા શબ્દો ન બોલો. સંબંધોમાં મધુરતા જાળવી રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન માટે સારો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે નમ્રતા રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળો. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક દિવસ છે. ચંદ્ર આજે તમારા ભાગ્ય સ્થાનમાં એટલે કે વૃષભ રાશિમાં બિરાજમાન છે, જે તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ જશે. તમારી આ સકારાત્મકતા અને આત્મવિશ્વાસ જોઈને તમારી આસપાસના લોકો ચોક્કસપણે પ્રભાવિત થશે. જો તમે લાંબા સમયથી કોઈ જમીન કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજે આગળ વધો. તમને આજે એવી તકો મળશે જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે. તમારી એકાગ્રતા વધશે અને તમે કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહેશો. યુવાનો માટે આજે કરિયરમાં મોટી તક મળવાના યોગ છે. તમારી કામ કરવાની રીત કોઈને પ્રભાવિત કરી શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણને સુધારવા માટે સારો છે. પરિવાર સાથેનો સમય તમને માનસિક શાંતિ આપશે. નોકરિયાત અને વેપારીઓ માટે આજનો દિવસ સફળતાનો છે. તમને તમારા કામનું યોગ્ય વળતર મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે, તેથી આરામ કરવો જરૂરી છે. આજે બપોરે 1:15 થી 2નો સમય તમારા માટે સૌથી વધુ ઉત્પાદક છે. આજે પીળા રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે. શનિની નકારાત્મકતા દૂર કરવા માટે આજે કોઈ નવો શોખ કેળવો. એક ખાસ સાવચેતી: આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરો. ખાસ કરીને બપોરના સમયે શાંત રહેવું હિતાવહ છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર તમારી રાશિથી અષ્ટમ ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે આર્થિક સમૃદ્ધિ અને પ્રગતિનો દિવસ છે. મિથુન રાશિમાં મંગળ અને કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુની યુતિ તમારા વ્યવસાયિક ક્ષેત્રે નવી તકો લઈને આવી રહી છે. આજે તમે જે રોકાણ કરશો તેનો લાંબા ગાળે તમને મોટો ફાયદો થશે. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉતાવળ ન કરો. સમજી વિચારીને અને આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો ચોક્કસ નફો મળશે. આજે તમારા માટે ચાંદી જેવો સફેદ રંગ ખૂબ જ શુભ છે. સાંજે 4:30 થી 6 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને કારણે ક્યારેક માનસિક તણાવ અનુભવાય, તેથી નિયમિત કસરત કરો અને તમારી પાસે ચાંદીની કોઈ વસ્તુ રાખો, જે તમને શાંતિ આપશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. કંઈક નવું શીખવાની તમારી ધગશ તમને સફળતા અપાવશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે મીઠાશ રાખો અને વિવાદો ટાળો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આર્થિક આયોજન માટે ઉત્તમ છે. પરિવારના ભવિષ્ય માટે બચત કરવાનું વિચારો. વ્યાપારીઓ અને નોકરિયાત માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે.
વ્યવસાયમાં નવું રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે, પરંતુ નિષ્ણાતોની સલાહ લેવાનું ભૂલશો નહીં. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. પાચનને લગતી સમો થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો અને નિયમિત ચાલવાની કસરત કરો. આજનું સત્કાર્ય, આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્ર અથવા અન્નનું દાન કરો. તેનાથી તમારી કુંડળીના નકારાત્મક પ્રભાવો દૂર થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમ વધુ જરૂરી છે કે નસીબ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને આ વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ રવિવાર તમારા માટે એક ખાસ દિવસ છે. ચંદ્ર આજે વૃષભ રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. કોઈ જૂના અધૂરા કામો આજે તમને થોડી ચિંતામાં મૂકી શકે છે. પરંતુ તમે સ્વભાવે મજબૂત અને સ્વતંત્ર છો. તેથી તમારી શક્તિ પર વિશ્વાસ રાખો. આજે તમને તમારા પરિવાર કે મિત્રોના સાથ અને સહકારની જરૂર પડી શકે છે. તેથી સંકોચ રાખ્યા વગર તેમની મદદ લો. આજે ભાગ્યને ચમકાવવા માટે ઘેરા રંગના કપડાં પહેરવા હિતકર રહેશે. સાંજે 4થી 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયમાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરી લેવા. આજે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અને શાંતિ જાળવવી. શનિના પ્રભાવને કારણે મનની શાંતિ માટે આજે મધુર સંગીત સાંભળવું, જે તમને ખૂબ જ રાહત આપશે. આજે તમારા માટે એક પ્રશ્ન છે. શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધારે મહત્વની છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ રવિવાર તમારા માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાને એટલે કે વૃષભ રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. મિથુન રાશિમાં ચંદ્રની હાજરી તમને કંઈક નવું શોધવાની જિજ્ઞાસા આપશે, જેના કારણે મનમાં થોડી બેચેની અનુભવાઈ શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તમને તમારા પ્રિયજનો અને પરિવાર સાથે સમય વિતાવવાની સુવર્ણ તક મળશે. ઘણા સમય પછી બધા સાથે મળીને આનંદ માણવાનો યોગ બન્યો છે. તેથી આજે કોઈ પણ પૂર્વ આયોજન કર્યા વગર પ્રવાહની સાથે ચાલો અને આ ક્ષણોનો ભરપૂર આનંદ લો. આજે મહત્વના કામ કરવા માટે બપોરે 2થી 3 વાગ્યાનો સમય ખૂબ જ શુભ છે. આજે તમારા માટે લીંબુ જેવો આછો લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુ ગ્રહની તમારા પર વિશેષ કૃપા છે. તેથી તમારી પ્રગતિનો વેગ જળવાઈ રહેશે. આજે એક સત્કાર્ય તરીકે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો, જેથી તમારા મનની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરતા તમારી સર્જનાત્મકતાને મહત્વ આપો. કંઈ જ નવું શીખવાની ઈચ્છા તમને પ્રગતિ તરફ લઈ જશે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજનો દિવસ ખૂબ જ સારો છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે, પરંતુ કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવારમાર સાથે ખુશીની ક્ષણો વિતાવવાનો છે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ મિશ્ર છે. કાર્યસ્થળ પર કોઈની સાથે અકળ વગર દલીલ ન કરો. શાંત રહેવું તમારા હિતમાં રહેશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બહારનું ખાવાનું ટાળો અને શક્ય હોય તો થોડો સમય ધ્યાન કરો. સાવધાની, આજે કોઈની સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધ રહો. છેતરાવાની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને જીવનમાં કઈ બાબત માટે સૌથી વધુ કૃતજ્ઞતા અનુભવાય છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે નવા સંબંધો બાંધવા અને જૂના મતભેદો દૂર કરવા માટે ખૂબ જ સારો છે. તમારી રાશિના સ્વામી શનિની સ્થિતિ જોતા આજે તમારે દરેક બાબતમાં ધીરજ રાખવાની જરૂર છે. આજે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો.
જે તમારા જીવનમાં નવી ઉર્જા અને તાજગી લાવશે. તમારા પ્રિયજનોને સરપ્રાઈઝ આપવા માટે આજનો દિવસ ઉત્તમ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરમાં કે મિત્રો સાથે જે પણ ગરમાગરમ ચર્ચાઓ થઈ છે, તેને ભૂલીને આજે વહેલા ઘરે પહોંચો અને પરિવાર સાથે સમય વિતાવો. આનાથી તમારા સંબંધોમાં ફરીથી શાંતિ અને પ્રેમ સ્થપાશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં કંઈક નવું શીખવા માટે વધુ સારો છે. તમારી સર્જનાત્મકતા આજે ખીલી ઉઠશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક છે. તમારા પાર્ટનર સાથે બહાર જવાનો પ્લાન બનાવો, જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવવાનો છે. પરિવાર સાથે બેસીને વાતો કરો, જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજનો દિવસ કામના ભારણ કરતા સંબંધોને મહત્ત્વ આપવાનો છે. કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો. રાહુના પ્રભાવને કારણે આજે મૂંઝવણ થઈ શકે છે, તેથી મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શાંત રહો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ન ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓથી સાવધ રહેવું. આજની એક ખાસ સલાહ, આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીતથી દૂર રહો. કોઈની સાથે ઝઘડો કરવો આજે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે એક સારું કામ તરીકે પક્ષીઓને ચણ નાખો અથવા પાણી રાખો, જેનાથી તમારા મનની અશાંતિ દૂર થશે. આજનો મારો તમને એક જ્યોતિષીય પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ સાવધાની રાખવાનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં હોવાથી આજે તમારે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષીઓની સલાહ છે કે આજે કોઈપણ પ્રકારની બિનજરૂરી પરિસ્થિતિથી બચવા માટે વધારાની કાળજી રાખો. તમારા પરિવાર અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું આજે ખૂબ જરૂરી છે. કોઈની સાથે દલીલબાજીમાં પડશો નહીં, કારણ કે તે તમારા માટે ગંભીર નુકસાનનું કારણ બની શકે છે. આજના ગ્રહોની સ્થિતિ તમારી માનસિક અને શારીરિક સુખાકારી પર અસર કરી શકે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારો. આજે કાળા રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે, જે તમને નકારાત્મકતાથી બચાવશે. તમારા મહત્ત્વના કાર્યો બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. શનિના પ્રભાવને કારણે મન અસ્થિર રહી શકે છે, તેથી શાંતિ જાળવો. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમારા જીવનમાં કઈ એવી વ્યક્તિ છે જે તમને મુશ્કેલ સમયમાં સૌથી વધુ હિંમત આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મીન રાશિના જાતકો, આજે 9 ઓગસ્ટ 2026 રવિવાર છે. આજે ચંદ્ર તમારી રાશિથી 3જા સ્થાને એટલે કે વૃષભ રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં છે. આજનો દિવસ તમારા માટે થોડો માનસિક સંઘર્ષ અને મૂંઝવણ ભર્યો રહી શકે છે. ચંદ્રની આ સ્થિતિને કારણે તમને થોડું ઉદાસીન અથવા ચીડિયાપણું અનુભવાય. તમારી આસપાસના લોકો તમને સમજવા મુશ્કેલ બનશે, કારણ કે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનું ટાળશો. તમને આજે દિશાહીન લાગી શકે છે. પરંતુ યાદ રાખો કે દરેક પરિસ્થિતિમાં કંઈક સારું છુપાયેલું હોય છે. નાની બાબતોમાં અટવાઈ જવાને બદલે તમારા વિચારોની દિશા બદલો અને જીવનના મોટા લક્ષ્યો પર ધ્યાન આપો. આજે જાંબલી રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 2:30 થી 5 વચ્ચેના સમયમાં મહત્ત્વના કામો પૂર્ણ કરવા તમારા માટે શ્રેષ્ઠ રહેશે. શનિના પ્રભાવને કારણે મન પર દબાણ આવી શકશે, તેથી શાંત રહેવાનો પ્રયત્ન કરો. આજે જાતે પૌષ્ટિક ભોજન બનાવીને જમવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બનશે. નકામા વિચારોમાં સમય બગાડશો નહીં. યુવા વર્ગ માટે આજે પ્રેમ સંબંધો કે મિત્રતામાં ગેરસમજ થઈ શકે છે. કોઈની સાથે દલીલ કરવાને બદલે મૌન રહેવું વધુ સારું છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ ન કરવો. ધીરજ રાખો, સફળતા ચોક્કસ મળશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત કરવાનું ટાળો. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે?
જીવનના મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે પરિસ્થિતિ બદલવા માટે પ્રયત્ન કરવો? તમારા જવાબની હું રાહ જોઈ રહ્યો છું. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારા જવાબ સાથે આ વિડિયો શેર કરો. તમારો સહકાર જ અમારી તાકાત છે.